Hi everyone. Good morning, good evening, good afternoon. કેમ છો બધા? મજામાં? I hope all are doing well. So in last lecture we have completed unit number 2 of MMP. Okay, now we are moving on unit number 3. It's rural marketing in India. Unit number 3 આપણને આપેલું છે rural marketing in India. So question number 1 from unit number 3 is what is rural marketing and discuss about its significance. રૂરલ માર્કેટિંગનો અર્થ આપવાનો છે અને એના સિગ્નિફિકન્સ વચ્ચે આપણને ચર્ચા કરવાની છે. ઓકે, ધીસ ઇઝ અવર ક્વેશ્ચન નંબર 1. So first of all, in meaning portion, in simple words, rural marketing means to create demand of product and services in rural areas and satisfy them. First of all, you should know what is the meaning of rural area. Rural એટલે કે ગ્રામીણ વિસ્તારો. ઓકે, તો આપણે ડેફિનેશનમાં કીધું છે ઇન સિમ્પલ વર્ડ્સ, સાદા શબ્દોમાં, સામાન્ય શબ્દોમાં કહીએ તો રૂરલ માર્કેટિંગ મીન્સ ટુ ક્રિએટ ડિમાન્ડ ઓફ અ પ્રોડક્ટ એન્ડ સર્વિસ એટલે કે વસ્તુ અને સેવાની માંગ ઊભી કરવી ઇન રૂરલ એરિયા, ગ્રામીણ વિસ્તારમાં, એન્ડ સેટિસ્ફાય ધેમ અને તેમને સંતોષવું. Rural marketing is cluster of various activity to provide customer of rural areas the product manufactured in any corner of the city. It includes the activity of satisfying needs of the rural people. તો રૂરલ માર્કેટિંગ એ શું છે? ક્લસ્ટર છે એક્ટિવિટીઝનું ટુ પ્રોવાઈડ કસ્ટમર ઓફ ધ રૂરલ એરિયા. કોના માટે? જે રૂરલ એરિયાની અંદર રહેતા જે કસ્ટમર લોકો છે એમને જુદી જુદી જાતની એક્ટિવિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, ધ પ્રોડક્ટ મેન્યુફેક્ચર ઇન એની કોર્નર ઓફ ધ સિટી એટલે કે શહેરના કોઈ પણ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ પોતાની વસ્તુ અથવા તો સેવાને મોકલાવવી. ઇટ ઇન્ક્લુડ્સ એક્ટિવિટી ઓફ સેટિસ્ફાઈંગ ધ નીડ્સ ઓફ ધ રૂરલ પીપલ અને એની અંદર જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો છે એમની જે જરૂરિયાતો છે તેને સંતોષવાની પ્રવૃત્તિનો પણ સમાવેશ કરવામાં આવે છે. ઓકે, સો આ છે એનો મિનિંગ. એના પછી આપણને પોઈન્ટ આપ્યો છે FMCG. બુકની અંદર તમને આપ્યું છે પેજ નંબર 90 ઉપર FMCG, દેટ ઇઝ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. હવે સ્ક્રીન ઉપર તમને ફક્ત આનું ફૂલ ફોર્મ જોવા મળે છે, બુકમાં તમને થોડું ડીપમાં પણ એક્સપ્લેનેશન આપેલું છે. સો આઈ જસ્ટ રીડ ઇટ. FMCG કંપનીઝ લાઇક હિન્દુસ્તાન લીવર, કોલગેટ, પામોલિવ ઇન્ડિયા ગેટ 50% ઇન્કમ ફ્રોમ ધ રૂરલ માર્કેટ એટલે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, જેમાં એક્ઝામ્પલ આપ્યા છે આપણને હિન્દુસ્તાન યુનિલીવર, કોલગેટ, પામોલિવ, આ જે બે કંપનીના નામ આપેલા છે એમને 50% ઇન્કમ ફક્ત રૂરલ માર્કેટમાંથી જ થાય જોવા મળે છે. ગોદરેજ, RCI, મેરિકો એન્ડ સ્મિથ લાઇન કંપનીઝ 25 to 30% સેલ ઇઝ ઇન રૂરલ એરિયા. જેમ કે ગોદરેજ કંપની છે, પછી ICI કંપની છે, RCI કંપની છે, મેરિકો એન્ડ સ્મિથ લાઇન કંપની છે, એમનું 25થી લઈને 30% સુધીનું વેચાણ રૂરલ એરિયામાં થાય છે. હીરો હોન્ડા એન્ડ બજાજ કંપની હેવ સોલ્ડ મોર દેન 40% ઓફ મોટરસાઇકલ ઇન ધ રૂરલ એરિયાઝ. અને જે હીરો હોન્ડા કંપની છે, બજાજ કંપની છે, એમને પોતાની જે મોટરસાઇકલ છે એ 40% રૂરલ એરિયાસમાં પણ વેચેલી છે. ઓકે, સો FMCGમાં ઇન્ક્લુડ કોનો થાય છે? ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ એટલે કે એવા સાધનો અને સામગ્રી કે જે ઝડપથી શું થતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતા હોય. ઓકે, સો દેટ ઇઝ અબાઉટ FMCG. દેન નેક્સ્ટ વન ઇઝ સિગ્નિફિકન્સ ઓફ રૂરલ માર્કેટિંગ. સિગ્નિફિકન્સ એટલે કે ફાયદાઓ કોના? રૂરલ માર્કેટિંગના. તો અહીંયા સ્ક્રીન ઉપર તમને ફક્ત પોઈન્ટ્સ આપેલા છે. જસ્ટ પોઈન્ટ્સ આર given on your screen. One by one I will try to explain it. Okay, so let's go. So number 1 point is change in the rural lifestyle. So any under there is notable growth of the population in the rural areas. They cow for modern lifestyle. Government and the foreign financial institution have invested large amount of for rural development. તો અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે રૂરલ એરિયાની અંદર પોપ્યુલેશનનો ગ્રોથ પણ ઘણો બધો વધી રહ્યો છે અને સાથે સાથે તેમની જે જીવનશૈલી છે એમાં પણ ઘણો બધો વધારો આવેલો છે. ગવર્મેન્ટ અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ ઘણા બધા પૈસા શું કરવામાં આવેલા છે? ઇન્વેસ્ટ કરવામાં આવેલા છે કે જેના કારણે રૂરલ ડેવલપમેન્ટ થઈ શકે.
As a result, infrastructure, communication, education, basic health and the hygiene have increased and people live comfortable life. અને એના જ પરિણામ સ્વરૂપે સારામાં સારા રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી કોમ્યુનિકેશન, એજ્યુકેશન, પછી જે હેલ્થ અને હાઇજીન છે, આ બધી વસ્તુમાં સુધારો વધારો થવાના કારણે લોકોની જીવનશૈલી કેવી બની ગઈ છે, કમ્ફર્ટેબલ પણ બનેલી આપણને જોવા મળે છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ ઓફ એક્સપેન્ડિચર. તો એની અંદર મોર દેન 70% ઓફ કન્ઝ્યુમર આર ધ રૂરલ કન્ઝ્યુમર. જે 70% કન્ઝ્યુમર છે અથવા તો 70%થી વધારે પડતા જે કન્ઝ્યુમર છે એ કયા છે? રૂરલ કન્ઝ્યુમર છે. ઓકે, રૂરલ માર્કેટ પ્રોડ્યુસીસ મોર દેન હાફ ઓફ ધ નેશનલ ઇન્કમ. અને રૂરલ માર્કેટની અંદર જ આપણને આપણી જે નેશનલ ઇન્કમ છે એનામાં અડધાથી પણ વધારે આવક થયેલી જોવા મળે છે. ઓકે, એક્સપેન્ડિચર ઇઝ અંડર 2 હેડ. અને એની અંદર જે ખર્ચાઓ આવે છે એને 2 હેડમાં વેચી દેવામાં આવેલા છે. એ એક્સપેન્સીસ ફોર ફૂડ પ્રોડક્ટ્સ એન્ડ બી નોન ફૂડ પ્રોડક્ટ્સ. હવે આપણને કીધું છે ફૂડ પ્રોડક્ટ એટલે કે થાય છે કેવી વસ્તુ? ખાવા પીવાની વસ્તુઓ. ઓકે, સો મીન્સ એક્સપેન્સીસ ફોર livelihood spending to buy the bare necessities of life to make essential commodities. એટલે કે નોર્મલી તમે જુઓ છો કે ખેડૂતો દ્વારા જે પણ ખેતીનું ઉત્પાદન થાય છે એ બધી કઈ વસ્તુ આવે છે? ફૂડ પ્રોડક્ટ્સ આવે છે. ઓકે, ધેન બી ઇઝ નોન ફૂડ પ્રોડક્ટ વિચ ઇન્ક્લુડ સસ્ટેનેબલ એન્ડ નોન સસ્ટેનેબલ પ્રોડક્ટ. જેની અંદર સસ્ટેનેબલ અને નોન સસ્ટેનેબલ પ્રોડક્ટનો સમાવેશ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સોપ, ટૂથપેસ્ટ, બિસ્કિટ, ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ફાર્મિંગ, લક્ઝરિયસ પ્રોડક્ટ એક્સેટ્રા. આ બધી વસ્તુનો સમાવેશ નોન ફૂડ પ્રોડક્ટ્સની અંદર કરવામાં આવે છે. ધ નેક્સ્ટ વન ઇઝ ઇન્ક્રીઝ પર કેપિટા ઇન્કમ ઓફ ધ રૂરલ એરિયા. એટલે કે જે માથાદીઠ આવક છે, પર કેપિટા ઇન્કમ મીન્સ માથાદીઠ આવક, એ રૂરલ એરિયાની અંદર વધેલી જોવા મળે છે. 75% ઇન્કમ ઓફ ધ રૂરલ એરિયા emerge from the agriculture and agriculture related activities such as cattle business, forest, poultry, farm, etc. એટલે કે 75% ઇન્કમ છે એ આપણને ક્યાંથી જોવા મળે છે? રૂરલ એરિયામાં થતી જોવા મળે છે. જેનો મેઇન બેઝિક શું હોય છે કે તે લોકો ખેતી કરતા હોય છે અથવા તો ખેતી સંબંધિત બીજી પ્રવૃત્તિઓ કરતા હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કેટલ બિઝનેસ આપ્યો છે, દેન ફોરેસ્ટ આપ્યો છે, દેન પોલ્યુટ્રી ફાર્મ છે. આ બધા નજીકના જે ખેતીના ઉદ્યોગો છે એ કરીને તે લોકો પોતાની આજીવિકા કમાવે છે. રૂરલ ડેવલપમેન્ટ ડિપેન્ડ્સ ઓન ધ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ. ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર. હાઇબ્રિડ સીડ્સ, પેસ્ટિસાઇડ, modern farming instrument, agricultural policy are the important factor to increase the agriculture income. આ બધી વસ્તુ દ્વારા એગ્રીકલ્ચર ઇન્કમને પણ વધારી શકાય છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ડેવલપમેન્ટ ઓફ ધ રૂરલ સ્ટ્રક્ચર. હવે જે રૂરલ સ્ટ્રક્ચર છે એનું ડેવલપમેન્ટ કરવા માટેની વાત છે. Government and the other financial institutions have invested large amount for the development of rural structure. This capital investment is irrigation, flood control, ફર્ટિલાઇઝર્સ એન્ડ સબસિડી એક્સેટ્રા. આવા આ જે ખર્ચાઓ છે એ ખર્ચાના નામ આપેલા છે આપણને ઇરિગેશન એટલે કે સિંચાઈના માટે. દેન ફ્લડ કંટ્રોલ એટલે કે જે સુનામી અને પૂર આવી જાય છે એના કંટ્રોલ માટે. દેન ફર્ટિલાઇઝર એન્ડ સબસિડી, ખેડૂત લોકોને જે ફર્ટિલાઇઝરનો યુઝ થાય છે તે, અને બીજું કીધું છે આપણને સબસિડી. મોર ઓવર સ્પેશિયલ પ્રોગ્રામ્સ રન લાઇક રૂરલ electrification, rural telecommunication facility of the rural credit, land improvement program, poverty eradication programs have contributed in the rural development. હવે બીજા પણ આપણને ઘણા બધા કામ આપવામાં આવેલા છે, જેમ કે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન એટલે કે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વીજળીનો પ્રવાહ ચાલુ કરવો. રૂરલ ટેલિકોમ્યુનિકેશન એટલે ગામડાની અંદર માહિતી સંચાર પ્રવાહ કરવી. દેન ફેસિલિટી ઓફ ધ રૂરલ ક્રેડિટ, ગ્રામીણ વિસ્તારોની અંદર શાખની પદ્ધતિ અપનાવવી, જમીનનો સુધારો વધારો કરવો, પછી જે ગરીબી છે એને ઘટાડવાના પ્રોગ્રામ, આ બધી વસ્તુઓ પણ કરવામાં આવે છે. ઓકે, એના પછી નેક્સ્ટમાં આપણને આપેલું છે નંબર 5, દેટ ઇઝ રૂરલ ઇલેક્ટ્રિસિટી. હવે ઇલેક્ટ્રિસિટી એટલે કે ગામડાની અંદર જે વિદ્યુતનો પ્રવાહ છે, વીજળી છે તે. ઓકે, ઇલેક્ટ્રિસિટીઝ કોન્ટ્રીબ્યુશન ઇઝ ધ સિગ્નિફિકન્ટ ઇન ધ રૂરલ ડેવલપમેન્ટ. More than 86% of villages of India have been electrified. એટલે કે ભારતની અંદર 86%થી પણ વધારે પડતા અમુક જે ગામડાઓ છે ત્યાં સુધી વીજળીને પહોંચાડવામાં આવેલી છે.
ગવર્મેન્ટ્સ જ્યોતિગ્રામ યોજના, જે ગવર્મેન્ટની જ્યોતિગ્રામ યોજના છે એ રૂરલ ઇલેક્ટ્રિફિકેશન સ્કીમની દ્વારા જ કામ કરે છે. ઓકે, એના પછી નેક્સ્ટ વન આપણને આપેલું છે ઇન્ક્રીઝ ઇન ધ લિટરસી. હવે લિટરસી એનો મતલબ શું થાય? લિટરસી એટલે કે એજ્યુકેશન, ભણતર, સાક્ષરતા. અકોર્ડિંગ ટુ IRS, ધ લિટરસી રેટ વોઝ 20% ઇન ધ અર્લિયર ડેઝ. એટલે કે આપણા ઇન્ડિયાની અંદર જે IRS છે એ સંસ્થા દ્વારા રેટ કાઢવામાં આવેલા છે લિટરસી માટેના, તો એ અમુક દિવસો પહેલાં આપણને 20% જણાવવામાં આવેલા હતા. ડ્યુરિંગ 2000 to 2005 ઇટ ઇન્ક્રીઝ બાય 5 to 7%. પછી 2000 અને 2005 સુધીના સમયમાં એને વધારીને 5 થી 7% સુધી પહોંચાડવામાં આવેલું હતું. એવરી યર ધ રૂરલ એરિયા દેર ઇઝ એડિશન ઓફ લેક્સ ઓફ લિટરેટ પીપલ. અને દર વર્ષે રૂરલ એરિયાની અંદર લાખો માણસો અથવા તો લાખો વિદ્યાર્થીઓ તમે કહી શકો છો શું થઈ રહ્યા છે? એજ્યુકેટેડ થઈ રહ્યા છે. ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ રેઇઝ ધ રેટ ઓફ લિટરસી. અને ગવર્મેન્ટ પણ પૂરેપૂરા પ્રયત્ન કરે છે કે ગમે તે રીતે સાક્ષરતાનો દર ઉપર આવે. થ્રુ ઇટ્સ પ્રોગ્રામ લાઇક ગર્લ્સ એજ્યુકેશન. બીજા એમના પ્રોગ્રામ છે જેવા કે ગર્લ્સ એજ્યુકેશન, એજ્યુકેશન વિદાઉટ સ્ટ્રેસ. ઓકે, સો આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે આપણા ભારતની અંદર સાક્ષરતાનો દર સુધારી શકાય. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ બેનિફિટ ઓફ લાર્જ માર્કેટ. હવે અહીંયા આપણને માર્કેટ કેવું જોવા મળશે? લાર્જ એટલે કે ખૂબ જ મોટું જોવા મળશે. ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ વિલેજીસ. ભારત એ ગામડાઓનો દેશ છે. રૂરલ માર્કેટિંગ ઇઝ ઇસેન્શિયલ. અને રૂરલ માર્કેટિંગ કેવી છે? ખૂબ જ જરૂરી છે ટુ સેટિસ્ફાય ધ નીડ ઓફ રૂરલ પીપલ. અર્બન પોપ્યુલેશન ઇઝ સેન્ટર્ડ ટુ 3200 એટલે કે 3200 સિટીઝ. અર્બન માર્કેટ ઇઝ ડેવલપ્ડ. દેર ઇઝ સ્ટેબિલિટી ઓફ ધ ડેવલપમેન્ટ એન્ડ ધ કીન કોમ્પિટિશન. ત્યાં આપણને શું જોવા મળે છે? સ્ટેબિલિટી ઓફ ડેવલપમેન્ટ જોવા મળે છે અને કીન કોમ્પિટિશન પણ જોવા મળે છે. ફોર મેની કંપનીઝ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્ઝિસ્ટ. અને ઘણી બધી કંપનીઓ એવા જગ્યાએ ટીકી શકતી નથી. ફોર ધેમ ઇટ ઇઝ ગુડ ઓપ્શન ટુ એન્ટર ઇન ધ રૂરલ એરિયા. હવે એવી કંપનીઓને જો માર્કેટમાં ટકવું હોય તો એ અર્બન એરિયાને છોડીને રૂરલ એરિયામાં પોતાનું સ્થાન જમાવી શકે છે. ઓકે, ઓન ધ અધર હેન્ડ ધ કંપનીઝ હેવ બીન ફેસિંગ કોમ્પિટિશન એન્ડ ફોર ધેમ ઇટ ઇઝ નેસેસરી ટુ એન્ટર ઇન ધ રૂરલ માર્કેટ. દે હેવ ટુ અચીવ ધેર ગોલ થ્રુ રૂરલ માર્કેટિંગ. તે લોકો પોતાનો જે ટાર્ગેટ છે એ રૂરલ માર્કેટિંગ દ્વારા પણ અચીવ કરી શકે છે. ઓકે, સો અહીંયા આપણને આપવામાં આવેલા હતા સિગ્નિફિકન્સ ઓફ રૂરલ માર્કેટિંગ. ઓકે, પછી બીજું એક આપેલું છે લાસ્ટ પોઈન્ટ, ચેન્જ ઇન ધ બિહેવિયર ઓફ ધ રૂરલ કસ્ટમર. હવે આ જે લાસ્ટ પોઈન્ટ છે એની અંદર આપણને ખાસ કરીને એક જણાવવામાં આવેલું છે કે બીજા ઘણા બધા સબ પોઈન્ટ્સ પણ આપેલા છે. તો એમાં સૌથી પહેલાં કીધું ચેન્જ ઇન ધ બિહેવિયર ઓફ ધ કસ્ટમર. એટલે કે જે કસ્ટમર લોકો છે એમના જે વર્તન છે એની અંદર આપણને શું જોવા મળે છે? ચેન્જ જોવા મળે છે. પહેલાં નોર્મલી એજ્યુકેશનનો રેટ કેવો હતો? ઘણો ઓછો હતો. ઓકે, બિફોર 2 or 3 decades the literacy rate was too much down, but now in 2020 we can say that almost 70 to 80% people in India are educated. Okay, and so they can understand each and every single thing of the marketing, and so their behavior also change. Okay, the study of the consumer behavior is essential for the marketing. It gives an idea whether consumer will accept the product or not. Marketing is very important. By this you can say that customer is actually ready to buy our product or not. Okay, many changes have occurred in consumer behavior. Such changes have lead marketing management to enter in the rural areas. Okay, so following changes have play vital role. So now sub points are given here. Number 1 is rural areas close to the urban area. જે ગ્રામીણ વિસ્તાર છે એ શહેરી વિસ્તારની નજીકનો એરિયા. પીપલ હેવ કોન્ટેક્ટ વિથ ધ સિટી ડ્વેલર્સ. જે માણસો છે તેમનો કોન્ટેક્ટ હોય છે સિટીના ડીલર લોકો જોડે. એન્ડ ઇટ હેઝ ચેન્જ ધ લાઇફસ્ટાઇલ ઓફ ધ રૂરલ પીપલ. અને આના જ કારણે જે રૂરલ પીપલ છે એમની લાઇફસ્ટાઇલમાં ઘણો બધો બદલાવ આવી ગયેલો છે.
પીપલ હેવ ટર્નેડ મોડર્ન લાઇફસ્ટાઇલ, અને પીપલ એટલે કે લોકો દ્વારા હવે જે મોડર્ન લાઇફસ્ટાઇલ છે એને અપનાવવામાં આવે છે. ધ ઇન્ટરેક્શન ઓફ ધ આઈડિયાઝ હેઝ ઇન્ક્રીઝડ. હવે જે ઇન્ટરેક્શન છે આઈડિયાઝનો એ શહેરમાંથી ગ્રામીણ વિસ્તારોમાં પણ જતો આપણને જોવા મળે છે. ધ રૂરલ પીપલ ઓફ ધ ગ્રેટલી ઇન્ફ્લુઅન્સ બાય ધ અર્બન પીપલ, જે ગામડાના વિસ્તારના લોકો છે એ હવે શહેરના વિસ્તારમાં રહેતા જે લોકો છે એમનાથી કેવા થઈ જાય છે, પ્રભાવિત થઈ ગયેલા છે. ઓકે, ઇન શોર્ટ, ધેર હેઝ બીન અર્બનાઇઝેશન ઓફ ધ રૂરલ પીપલ, એટલે કે હવે ધીમે ધીમે જે ગ્રામીણ વિસ્તારમાં વસતા જે લોકો છે એમનું શહેરીકરણ થઈ રહેલું આપણને જોવા મળે છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અવેલેબિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી હેઝ ગ્રેટલી ઇન્ફ્લુઅન્સ ધ એન્વાયરમેન્ટ એન્ડ ધ કન્ઝ્યુમર પ્રોડક્ટ. ઇલેક્ટ્રિસિટીનો ઘણો બધો આભાર છે કે એના કારણે એન્વાયરમેન્ટ પણ સુધર્યું છે અને કન્ઝ્યુમેબલ પ્રોડક્ટ પણ બનેલા છે. ઇન ધ રૂરલ એરિયાઝ ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ આર વેરી હેવી ડિમાન્ડ. રૂરલ એરિયાઝની અંદર આપણને જે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે એમની ડિમાન્ડ ઘણી બધી જ આપણને જોવા મળે છે. લેક ઓફ ધ ઇલેક્ટ્રિસિટી ઇઝ બેરિયર ફોર ધ મેની કન્ઝ્યુમેબલ આઇટમ, અને ઘણી વખતે અમુક ગામડાની અંદર વીજળી ન હોવાના કારણે એ એરિયાની અંદર ઇલેક્ટ્રોનિક સામાન પહોંચી શકતો નથી અથવા તો વેચી શકાતો નથી. એ પ્રોબ્લેમ આપણને જોવા મળે છે. ધ ડિમાન્ડ ઓફ ધ બેટરીઝ વિથ ધ ડ્રાય સેલ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ ઇન ધ એરિયા વેર દેર ઇઝ અ સ્કેર્સિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. એવા એરિયા કે જ્યાં ઇલેક્ટ્રિસિટીનો અભાવ છે તેવા જગ્યાએ આપણને જે બેટરીઝ છે અથવા તો જે સૂકા સેલ આવે છે એવા બધી વસ્તુઓની ડિમાન્ડ કેવી જોવા મળે છે, આપણને વધારે જોવા મળે છે. ઓકે, એના પછી ધ નેક્સ્ટ વન ઇઝ ધ રોલ ઓફ ઇફેક્ટિવ ગ્રુપ. ઇન ધ ઓલ્ડન ડેઝ સિનિયર પીપલ વેર ટેકિંગ ધ ડિસિઝન ઓફ પરચેસ. જૂના દિવસોની અંદર આપણે વાત કરીએ તો ઘરની અંદર કોઈ પણ વસ્તુ પરચેસ કરવાની હોય તો એની અંદર જે ઘરનો હેડ ઓફ ધ ફેમિલી હોય એટલે કે સૌથી વૃદ્ધ વ્યક્તિ હોય છે તે બધાની અમુક જે ખરીદી છે એના ઉપર શું કરતો હતો, પોતાના નિયમ અપ્લાય કરતો હતો. ટુડે ઇફેક્ટ ફેક્ટર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પરચેસ, પરંતુ આજના સમયમાં અસરનું જે તત્વ છે એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ખરીદી માટે. ધીસ ઇફેક્ટ ઇઝ ધ ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. આ ઇફેક્ટની અંદર કોનો સમાવેશ થાય છે, ઇન્ડિવિજ્યુઅલનો સમાવેશ થાય છે. નોર્મલી ફ્રેન્ડ્સ, રિલેટિવ, પીપલ ઓફ ધ સોસાયટી પ્લેઝ ધ રોલ ઓફ ધીસ ઇફેક્ટ ક્રિએટિંગ પર્સન. અને આપણને જોવા મળે છે કોઈ આપણો મિત્ર છે, સગા સંબંધી છે અથવા તો સોસાયટીનો કોઈ વ્યક્તિ છે, એમના કહેવા મુજબ આપણે શું કરીએ છીએ, ઘણી વખતે હવે ખરીદી પણ કરતા જોવા મળીએ છીએ. ઓકે, એના પછી નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ફેમિલી યુથ. ધ ડિસિઝન ઓફ ધ યંગ પીપલ સ્પેશિયલી ધ યંગ કોલેજિયન ઇન્ફ્લુઅન્સ ધ પરચેસ ઓફ ધ હોલ ફેમિલી. અત્યારના સમયમાં તમે જોવા જઈએ તો ફેમિલીમાં કોઈ યુવાન વ્યક્તિ હોય જે કોલેજની અંદર જતું હોય એની ખરીદી ઉપર આખા ઘરનું ખરીદી તમને જોવા મળે છે. ઓકે, એમની જે ચોઈસ હોય છે એ વસ્તુને શું કરવામાં આવે છે, સૌથી પહેલાં ખરીદવામાં આવે છે. ડ્યુ ટુ કોમ્યુનિકેશન, કોન્ટેક્ટ, એજ્યુકેશન દે હેવ મોર ઇન્ફોર્મેશન. પર એનું કારણ શું છે, કારણ કે એ લોકો વધારે પડતા એજ્યુકેટેડ છે, એમની જોડે જાણકારી પૂરેપૂરી હોય છે. ઓકે, ધ ઓપિનિયન ઓફ ધીસ યંગસ્ટર ઇઝ કન્સિડર ઇન ઇચ ફેમિલી રિગાર્ડિંગ ધ પરચેસ ઓફ ધ ફૂડ આઇટમ, ટીવી, મોટરસાઇકલ એક્સેટ્રા. અને દરેક ફેમિલીની અંદર કઈ વસ્તુ લાવવી કે ખાવી અથવા તો કેવી ટીવી પરચેસ કરવી, કઈ બાઇક પરચેસ કરવી, આ બધી વસ્તુની માહિતી યંગસ્ટરમાં આપણને વધારે જોવા મળે છે. ઓકે, અને એમના ઓપિનિયનના અકોર્ડિંગ વસ્તુની પરચેસ પણ કરવામાં આવે છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ એજ્યુકેટેડ ડોટર એન્ડ ડોટર ઇન લો. હવે આપણા ઘરની અંદર છોકરીઓ અને જે વહુ આવે છે એમની ખરીદીની અંદર ઇન્ફ્લુઅન્સની વાત કરવામાં આવેલી છે. ડોટર એન્ડ ડોટર્સ ઇન લો ઇન્ફ્લુઅન્સ ધ પરચેસ ઓફ ધ ફેમિલી. ડોટર ઇન લો હેવ ડિફરન્ટ લાઈફ સ્ટાઇલ ઇન ધેર ફાધર્સ હાઉસ. જે છોકરી હોય છે જે લગ્ન કરીને આવે છે એમના પોતાના પિતાના ઘરની અંદર પોતાની અલગ જીવન જીવતી હોય છે. ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધેર લાઇફસ્ટાઇલ ઇઝ રિફ્લેક્ટ ઇન ધેર ફાધર્સ ઇન લોસ હાઉસ. અને એ જ વસ્તુ આપણને એમના સસરાલના ઘરે આપણને જોવા મળતી નથી. ધોઝ હુ આર બોટ અપ ઇન ધ સિટીઝ આર મોર મોડર્ન. હવે એવી છોકરીઓ કે જે શહેરની અંદર ભણી ગણેલી હોય એમની જે ખરીદવાની શક્તિ હોય છે અથવા સ્થિતિ હોય છે એ ગામડામાં રહેતા લોકોના ઘર અથવા એમની ખરીદી કરતાં કેવી હોય છે, ટોટલી ડિફરન્ટ હોય છે. એજ્યુકેટેડ યંગ જનરેશન એક્સેપ્ટ ધ ન્યૂ પ્રોડક્ટ. જે ભણી ગયેલા ન્યૂ જનરેશન હોય છે એ લોકો નવી વસ્તુને જલ્દી અપનાવે છે, ટેકનોલોજીને જલ્દી કેચઅપ પણ કરે છે. હેડ એન્ડ શોલ્ડર શેમ્પૂ
of the protector and the gamble was made for the urban area, but very soon it captured the rural market. હેડ એન્ડ શોલ્ડર નામનું એક શેમ્પૂ આવે છે, એ પણ હવે આપણને માર્કેટમાં એણે જે પોતાની જગ્યા હાસિલ કરી છે એ આપણને જોવા મળે છે. ઓકે, દેન આવે છે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, લોકેશન ઓફ શોપિંગ એટલે કે ખરીદી માટેની જગ્યા. ધ બિહેવિયર ઓફ રૂરલ કન્ઝ્યુમર ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધ લોકેશન ઓફ શોપિંગ. જગ્યા ચેન્જ થઈ જાય છે એવી રીતે લોકોનું જે વર્તન છે ખરીદી માટેનું એ પણ ચેન્જ થઈ જાય છે. સમ પીપલ પરચેસ ફ્રોમ ધ સ્ટોર્સ ઓફ ધ વિલેજ. અમુક લોકો ખરીદી ગામડાના અમુક સ્ટોર્સમાંથી કરે છે. સમ ફ્રોમ ધ હાર્ટ્સ એન્ડ ધ ફેર. અને ઘણા લોકો હાર્ટ્સ અને મેળાઓ હોય છે ત્યાંથી ખરીદી કરે છે. સમ પરચેસીસ ફ્રોમ ધ નિયર બાય સિટીઝ. અને અમુક લોકો નજીકના શહેરમાંથી ખરીદી કરે છે. ઇટ ઇઝ ઓલ્સો સીન દેટ the same person buys different product from the different places. અને ઘણી વખતે એવું પણ જોવા મળે છે કે એક જ વ્યક્તિ જુદી જુદી જગ્યાએથી જુદી જુદી વસ્તુઓ ખરીદતો હોય છે. ઇન ધીસ સર્કમસ્ટન્સીસ ધ માર્કેટિંગ મેનેજમેન્ટ શુડ સ્ટડી ધ બિહેવિયર ઓફ કન્ઝ્યુમર. એટલે કે આવા સંજોગોમાં માર્કેટિંગ મેનેજમેન્ટ દ્વારા જે વર્તન છે ગ્રાહકનું એના વિશે ઘણો બધો અભ્યાસ કરવાની જરૂર પડે છે. ફર્સ્ટ દે શુડ નો વેર ડઝ ધ કન્ઝ્યુમર બાય ફ્રોમ એન્ડ વાય ડઝ હી બાય ફ્રોમ ધેર. એટલે કે સૌથી પહેલો પ્રશ્ન ઊભો એ થાય છે કે જે કન્ઝ્યુમર છે, ગ્રાહક છે, એ ક્યાંથી ખરીદી કરી રહ્યો છે અને કેમ ખરીદી રહેલો છે. ઓકે, સો ધીસ આર ધ પોઈન્ટ કમ્સ અંડર ચેન્જ ઇન ધ બિહેવિયર ઓફ ધ રૂરલ કસ્ટમર. ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ અવર chapter number 3's question number 1. I know it is very speedy on questions answer, but you have to go this much speed because in this corona time you don't have any much time for your preparation, so just go for it. Still, if you have any kind of doubts or any kind of queries, just comment below in the comment box and I will try to connect with you as soon as possible. See you all in the next lecture. Till then, read hard, study hard. Bye bye, take care.